ગુજરાતમાં મદિરા રસિકો માટે એક ખુશખબર સામે આવી। રાજ્ય સરકારે હવે ટુરિસ્ટોને ધ્યાનમાં રાખી એક નવી સુવિધા શરૂ કરવાની તૈયારી કરી છે। હવે ગુજરાત આવનારા પ્રવાસીઓને દારૂ પીવાની પરમિટ માટે લાંબી પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે। આ પરમિટ હવે મોબાઈલ એપથી જ સરળતાથી મળી જશે। સરકાર એક ખાસ મોબાઈલ એપ લોન્ચ કરવા જઈ રહી છે, જેના માધ્યમે ફક્ત આંગળીના ટેરવે પરમિટ મેળવવી શક્ય બનશે। આ એપ 3 ભાષાઓમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ રહેશે। પ્રવાસીને ફક્ત આધાર કાર્ડ વડે વેરિફિકેશન કરવું રહેશે અને પેમેન્ટ માટે યુપીઆઈની સુવિધા પણ આપવામાં આવી છે। આ એપનો ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે। પ્રવાસી 10 પ્રકારના માન્ય આઈડી અપલોડ કરીને પરમિટ માટે અરજી પણ કરી શકશે અને વેરિફિકેશન પૂરું થતાં જ એપ પર જ પરમિટ જનરેટ થઈ જશે। અને હવે ગુજરાતમાં જે દારૂની પરમિટ છે તેને માટે લાંબી પ્રોસેસ હોય છે, તેને લઈને હવે આ સરકાર દ્વારા નવી એપ લોન્ચ કરવામાં આવવાની છે, જે તેનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે। જો એપમાં આધાર વેરિફિકેશન અને યુપીઆઈ પેમેન્ટની પણ સુવિધા આપવામાં આવી છે। આપ સાથે રાજકીય વિશ્લેષક મિતેશ મોદી જોડાઈ ગયા છે। મિતેશભાઈ, દારૂ પરમિટની જફામારીમાંથી હવે આરામ મળશે અને સીધી રીતે દારૂની પરમિટ મળી જશે, શું કહેશો? જો પોઝિટિવ વાત કરીએ તો ગુજરાત અત્યારે વિકાસશીલ દેશની અંદર આગળ વધી રહ્યું છે, તો કદાચ વિકાસના અર્થે આ જરૂરી છે, પણ ગુજરાતના નાગરિક તરીકે જો કદાચ જો મારે વાત કરવી હોય તો ગુજરાતની અંદર દારૂબંધી હોવી ખૂબ જ જરૂરી છે અને રહેવી જોઈએ, એવું મારું માનવું છે। મિતેશભાઈ, હવે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ એપથી દારૂબંધીના લીરે લીરા નહીં ઉડે? ઉડી શકે છે। તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલા બિહારના જે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હતા કૌશલ કિશોર, બિહારની અંદર પણ આપણે દારૂબંધી છે, તો એમણે એક સરસ ગુજરાતને લઈને એમણે ટકોર કરેલી કે ભાઈ 2017 કે દારૂબંધી હોવી જ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને બિહારમાં પણ વેચાય છે, જે રાજ્ય માટે અને દેશ માટે બહુ ખરાબ છે। એમણે એ પણ એક કહેલું કે મારા જે ભત્રીજા હતા એ દારૂ નશાયુક્ત હતો, પણ હું એનામાંથી એમને છોડાવી શક્યો નહોતો। આ એક વાત એ પણ છે કે કઈક જગ્યાએ આપણે પાબંદીઓ હોવી જોઈએ, પણ ક્યાં ને ક્યાંય નશાની અંદર અથવા તો આપણી જે સમાજ છે એને લઈને આ દૂર થઈ શકતી નથી। મિતેશભાઈ, આ એપથી ગુજરાતના જે નાગરિકો છે તે લોકોને કેટલું નુકસાન થશે? જાહેર અપીલ તરીકે જો એ કદાચ એક વચ્ચે હમણાં એક ડિસ્કશન હતી, એની અંદર એક એવી વાત પણ જાણવા મળી હતી કે 4 દિવાલોની વચ્ચે કોઈ વ્યક્તિ જો પોતાના આનંદ માટે દારૂ પીવે છે અથવા તો એ સેવન કરે છે તો એ નથી, જે કોઈને નડતો નથી એ, પણ જ્યારે બહાર નીકળીને જ્યારે નડે છે તો એના ઉપર પાબંદી 100% હોવી જોઈએ, એવી અપીલો પણ ઘણી બધી એનજીઓ અથવા તો જે દારૂબંધી વિરોધી છે એ પણ સરકારની અંદર અપીલો તો કરી જ છે। જો એ અનુસંધાનમાં જો આપણે જોઈએ, જો કોઈને નડતું ન હોય તો એ પરમિશન મળવી જોઈએ, પણ એક 2017 સુધીનો કદાચ એક ઉદાહરણ જોઈએ તો 55,000 જેટલા કેસ લગભગ ગુજરાતની અંદર થયેલા છે, જે દારૂ નશાયુક્ત પદાર્થોના સેવનથી થયેલા છે। અને આવા પદાર્થોના જે સેવન કરે છે જે વ્યક્તિઓ, એ દેશના અથવા તો ગુજરાત રાજ્ય એટલે કે અપરાધી પ્રવૃત્તિઓ વાળા જોડાયેલા જોવા મળ્યા છે, 55,000 જેટલા કેસો। તો એના માટે દારૂબંધી, અને આજે પણ ગુજરાતની અંદર જો આપણે કેસો અથવા તો જે અત્યારે સુરક્ષિત આપણે ગણીએ છીએ તો એ દારૂબંધીના લીધે જ આપણે ગણી શકીએ છીએ। જી બિલકુલ મિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।